કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે ગાંધીનગર જિલ્લાના સોનીપુર ગામ ખાતેથી કલોલ અને ગાંધીનગર ઉત્તર વિધાનસભા મતવિસ્તારના સર્વાંગી વિકાસમાં વધારો કરતા ₹340 કરોડના 84 જેટલા પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. અમદાવાદના નવા વાડજ સર્કલ ખાતે તૈયાર કરાયેલ 18 ફૂટ ઊંચાઈના ભારત માતા સ્કલ્પચરનું કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે અનાવરણ કરાયું. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે સરહદી જિલ્લા કચ્છની મુલાકાત લઈને બોર્ડર આઉટપોસ્ટ G7 તથા G13નું ઉદ્ઘાટન તેમજ કચ્છ ખાતેની ભારત પાકિસ્તાનની અત્યંત સંવેદનશીલ દરિયાઈ સરહદ હરામી નાળા વિસ્તારની સ્પીડ બોટમાં મુલાકાત લઈને સુરક્ષાની સ્થિતિનું મૂલ્યાંકન કર્યું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કચ્છને નવી દિલ્હી સાથે જોડતી સીધી રેલ સેવાનો શુભારંભ. કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ ભુજ દિલ્હી ટ્રેનના પ્રસ્થાન કાર્યક્રમ અંતર્ગત રાજસ્થાનના પાલી ખાતેથી વર્ચ્યુઅલ માધ્યમથી સહભાગી થયા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સાયન્સ સિટી ખાતે કોક્લિયર ઇમ્પ્લાન્ટ પ્રોગ્રામમાં લાભાર્થી બાળકો સાથે એક્વેટિક ગેલેરી નિહાળી અને તેમની સાથે ભાવસભર સંવાદ સાધ્યો. શ્રવણ અને વાણી શક્તિ મળ્યા બાદ મુખ્યમંત્રીશ્રી સાથે વાત કરીને બાળકો અત્યંત આનંદિત થયા. નાગરિકોને ઘરે બેઠા સરકારી સેવાઓ પૂરી પાડવાના અભિગમને વધુ વેગ આપવા માટે ગુજરાત સરકાર અને મેટા વચ્ચે ગાંધીનગર ખાતે મહત્વના MOU. રાજ્યના ખેડૂતોના પાકને પશુઓ અને વન્ય પ્રાણીઓથી થતા નુકસાનને અટકાવવા માટેની તાર ફેસિંગ યોજનામાં પ્રતિ રનિંગ મીટરનો દર ₹200 થી વધારીને ₹300 કરાયો. આ ખેડૂત પોર્ટલ પર મળતી 1 લાખ અરજીઓને ચોમાસા પૂર્વે મંજૂરી અપાશે. વિકસિત ભારત, વિકસિત ગુજરાત.